રાજ્યના 225 તાલુકા પર મેઘરાજાની કૃપા દ્રષ્ટિ સંખેડામાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો। છેલ્લા 24 કલાક દરમિયાન ચોમાસું ફરી સક્રિય થતા કુલ 251 તાલુકાઓમાંથી 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં સૌથી વધુ 4.25 ઇંચ 108 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। રાજ્યભરમાં થયેલા વરસાદના આંકડા મુજબ સંખેડા ઉપરાંત અન્ય ઘણા તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। ખાસ કરી મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાની વિશેષ મહેરબાની જોવા મળી હતી। અન્ય મુખ્ય વરસાદી કેન્દ્રોમાં ડાંગ, વલસાડ, નવસારી અને તાપી જિલ્લાના કેટલાક તાલુકાનો સમાવેશ થાય છે, જ્યાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે। આ વરસાદ ખરીફ પાક માટે અત્યંત લાભદાયી સાબિત થશે। આ ઉપરાંત રાજ્યના મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, જેનાથી આગામી સમયમાં પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા હળવી બનશે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।